સ્વરૂપ હોય તારું વેરા મળી ચતુરાય થી ગુથલે અમે ચાકળા અન તોરે બારણે બાંધ્યા બાય એમાં જો હોય ઊંડપ એમ તણી તો મારી રંગ રે પુરજે માં ચામુંડા ખોડિયા યા દેવી સર્વભૂતેષુ માડી અમારી વાણી રૂપે માડી અમારી વાણી રૂપેણ સંસ્થિતા મારી નમસ્તસે 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 નમો નમઃ આજે રોજ જામનગર ગામને આંગણે મારા ધોળી ધજા વાળા જેને મારા દાના મામાના સાનિધ્યને મળ્યા સરસ મજાનો આવો રૂડો ઉત્સવ અને મામાના સાનિધ્યને મળ્યા પાંચમો નવરંગો માંડવો અને એના પટાંગણની માલપા જે દૂર દૂરથી ભાવિક ભક્તો માનો મેરામણ ગુજરાતના ખૂણે ખૂણેથી અહીંયા આવ્યા હોય એક મારા મોજીલા મામાના સાનિધ્યની માલપા શ્રદ્ધાનું ભાતું લઈને અહીં સુધી આવ્યા છે ભાઈઓ એવાય મારા દાના મામાના સાનિધ્યની માલપા જબરદસ્ત અમારા સિકંદરભાઈ તેમજ અમારા ગૌરીબેન તેમજ આખું એમનું મિત્ર મંડળ દાના મામા મિત્ર મંડળ સરસ મજાનું રૂડું આયોજન કર્યું હોય અને આજે મને તમને ભાવે થયા અહીંયા મામાના સાનિધ્યની માલપા ભેગા મળી અને મામાદેવના સાનિધ્યની માલપા રૂડો મહાપ્રસાદ લીધો હોય મામાના ગુણગાન ગાવા છે કાર્યક્રમની શરૂઆત તરફ આપણે જવું છે ભાવથી એક મામાના નામનો જયકાર કરવો છે ભાવ અને પછી જે કાંઈ પંચના ભુવા પધર્યા છે આપણે બધા ભુવાને રમાડશું મામાદેવના પ્રસંગની વાતો કરીશું કારણ કે આજે જામનગર જેવી ધીંગી ધરતી ઉપર આજે મારા દાના મામાને અહીં ધોળી ધજા ફરકે છે ભાઈઓ અને એકવાર આ પટાંગણની માલપા કોઈ કાળા માથાનો માનવી ગુજરાતના ખૂણેથી સાહેબ એકવાર આ પટાંગણની માલપા મામાદેવના સાનિધ્યની માલપા આવી જાય અને સાહેબ આ ધરતી ઉપર જામનગરની ધીંગી ધરતી ઉપર મારો પહેલો પ્રોગ્રામ મારા દાના મામાના સાનિધ્યની માલપા છે ભાઈઓ હા એટલે અમે અહીંયા આવ્યા એટલે અમને એવું લાગ્યું કે નહીં સાહેબ કાંઈક શક્તિ તત્વ તો અહીં છે ભાઈઓ હા આ નકર દુનિયા એમને એમ નમે નહીં સાહેબ કાંઈક તો અહીં શક્તિ તત્વ પડ્યું છે ભાઈ કે જગતની માલપા કદાચ આ ધરતી ઉપર કોઈ કાળા માથાનો માનવી એકવાર આ ધરતી ઉપર આવી જાય અહીંયા એવી સત્યની રજ ઉડી રહે છે માટીની નહીં ધૂળીની નહીં પણ મારા દાના મામાના સાનિધ્યની માલપા સત્યની એવી રજ ઉડી રહી છે ભાઈ કે કદાચ એ રજ મારા કે તમારા માથાના ભાગે એકવાર અડી જાય અને જો મારા ને તમારા કાયાનું કલ્યાણ નો કરી નાખે ને તેથી તો મારા દાના મામા એ નો બેઠા હોય બાપે અને એ દાના મામાના સાનિધ્યની માલપા જે રૂડો આવો ઉત્સવ હોય આનંદનો અવસર હોય અને એની માલપા પાછો ભાવેથી મજા કરવી છે સાહેબ આજે હું કોઈ કલાકાર બનીને નથી આવ્યો ને કલાકાર બનીને અમારા ભાવનગર જિલ્લાની માલપા કલાકાર બનીને તો જાતો નથી પણ અહીંયા જામનગરની ધરતી પર કોઈ કલાકાર બનીને નહીં પણ મામાના ગુણગાન ગાવા હોય ને ભાઈ તો એનો બાળક બનીને ગુણગાન ગવાય હો ભાઈ હા એટલે મામાના સાનિધ્યની માલપા ઠેઠ ભાવનગર જિલ્લામાંથી મારી ટીમ લઈને અહીં સુધી આવ્યો છું તમને મજા આવે તમને આનંદ આવે ને તાળીનો દાદ દેજો તમને મજા આવે ને હાકલો પડકારો કરજો મામાના સાનિધ્યની માલપા એનો ભેખ બની અને આજ મામાના ગુણગાન ગાવા માટે આવ્યો છું ભાઈ તો જાજુ કાંઈ નહીં પણ એક તમારી તાળી પડી જાય ને એક તમારો હાકલો પડકારો થઈ જાય ને વહેલા 4 વાગે ગરમ ગાંઠિયા મળી જાય એટલે હાથના ગળાના 3 કટકા જ કરવાના છે મારો બાબો હા જોકે સરસ મજાના માઇક સાઉન્ડ નો આજે સથવારો મળ્યો છે આ જામનગર જિલ્લો તો સાહેબ ગૌરવ લે જ છે 100%ની વાત છે પણ સમગ્ર ગુજરાતની માલપા જેને ભગવતી જોગમાએ અમારી મસરાળી મેળાની માંગલે જેનું નામ બનાવ્યું છે ભાઈઓ જેનું ગુજરાત ગૌરવ લે છે સાહેબ
મારા જેવો નાનાથી માંડીને કોઈ મોટો કલાકાર હોય આ સાઉન્ડની માલપા નહીં ગાયું નહીં બન્યું હોય એવું આજના કાર્યક્રમની માલપા આપણું મોંગલ ડીજે સાઉન્ડ એમની આખી ટીમની એકવાર જોરદાર તાળીના નાથથી વધાવો, જોરદાર તાળીના નાથથી વધાવશું. તેમજ સમગ્ર પ્રોગ્રામ અત્યારે યુટ્યુબની માલપા લાઈવ દેખાડી રહ્યા છે અને જેનું જબરું એવું નામ છે સમગ્ર વિશ્વની માલપા કોઈ પણ ખૂણો હોય એ ખૂણાની માલપા આજે મને તમને આપણો લાઈવ પ્રોગ્રામ અહીં દેખાડે છે એવું આજના કાર્યક્રમની માલપા અમારે વિકે સ્ટુડિયો જામનગર એમની આખી ટીમને એકવાર તાળીના નાથથી આપણે વધાવશું જોરદાર. તેમજ અહીં પધારેલા તમામ મામાદેવના ઉપાસકોથી માંડીને માતાજીના જે કાંઈ ભુવન ભક્તો અહીં પધાર્યા હોય કોઈના નામ લેવાય ન લેવાય માફ કરજો, કારણ કે આ ધરતી ઉપર પહેલો વેલો આવ્યો છો એટલે અમુકના નામ આવડતા હોય કોકના ન આવડતા હોય. એટલે દાના મામા મિત્ર મંડળ તરફથી અહીં જે કોઈ પંચના ભુવા પધાર્યા હોય એ તમામ ભુવાનો એક સ્ટેજ ઉપરથી રાવળદેવના દીકરા તરીકે બધાએ ભુવાનું સન્માન કરશું. તમામ ભુવાને સમૂહમાં તાળીના નાથથી વધાવો જોરદાર. તેમજ જેને રૂડું આયોજન કર્યું છે અને મને તમને ભેગા કર્યા છે, જેનો ખૂબ ભાવ ખૂબ પ્રેમ, એક ફોને સાહેબ જેની તારીખ લખી નાખી છે મેં, એવા આપણા બધાના વંદની અને જેની ઉપર કાંઈક દાના મામાનો સાયો છે ભાઈ, એવા આજના માંડવાના મુખ્ય અમારે સિકંદરભાઈને એકવાર જોરદાર તાળીના નાથથી આપણે વધાવશું, જોરદાર તાળીના નાથથી વધાવશું. તેમજ આપણા ગૌરીબેન રાઠોડને પણ એકવાર જોરદાર તાળીના નાથથી વધાવશું. તેમજ મારા પરમ મિત્ર એના ઘરે આજે મારો ઉતારો હતો એવા મારા પરમ મિત્ર અમારા દેવેન્દ્રસિંહ બાપુ મામાદેવના ઉપાસક અહીં પધારે છે, એમને પણ આપણે તાળીના નાથથી વધાવશું ભાઈ જોરદાર. એટલે ભાવથી મામાના નામનો જયકાર કરવો છે અને પછી ભુવા દાદાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે. જ્યાં સુધી બેઠા છો, જ્યાં સુધી ઉભા છો ત્યાં સુધી જો તમારા કાન સુધી મોગલ સાઉન્ડનો અવાજ પહોંચતો તો ઊંચા કરી નાખો ભાવથી. આ સાઉન્ડનો અવાજ તમારા કાન સુધી પહોંચતો તો ઊંચા કરી નાખજો. આ બધી જગ્યાએ મારી નજર ન હોય, મારા દાના મામાની નજર હશે, મારો બાપ થઈ જાય ઊંચા ભાવથી. પ્રેમથી બોલો દાના મામાની, દાના મામાની, મચ્છો માતની, ખોડિયાર માતની, ચામુંડા મહાતની, મેલડી મહાતની, હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય, મુરલીધર મહારાજની જય, રતનદાસ બાપાની જય, જીવનાનાથની જય, પંચના દેવની જય, સત્ય સનાતન ધર્મની જય, ગામ ગાંજાના દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.
હારજો અરે અરે મરયદની ના જાયા હનુમાન મારા દાના મામાના ઉપાસક એવા સિકંદર બાપુની હાજરી થવા જઈ રહ્યો હોય એકવાર ઉષાદ કરીને તાળીના નાદથી વધાવો બાપ જોરદાર બોલીએ દાના મામાની જય દાના મામાની જય દાના મામાની જય હો આ જામનગર અંજન પુત્ર પવન સુતનામા જય 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 દાના નવરાત નમેલી બનિયલ બેલીમાં નવરાત નમેલી બનિયલ બેલી ભરેલી મારી ભમકેલી એ હજ પર ગેલી કમર કસેલી જગ જાહેલી માતા ધેલી મારી નવ પકવેલી માં મારી નવ પકવેલી મન ભરેલી છોડ સદેલી આઈ સડકારી એ જો મુંડા દાની દદા બનાની અસુર મિટાની અવતારી માં અસુર મિટાની અવતારી આજ મારા ધોળી ધજાના ઘણી તેને દાના મામા કહેવાય અને દાના મામા આજ મારા ગૌરીબેન ના કાંઠે આવતા હોય કદાચ મારા સિકંદરભાઈ ના કાંઠે આવતા હોય અને જગતની માલિકા આજ મારી મોજીની સરકાર મામા બોલે હો કે દુનિયાની માલિકા મારા ભરોસે જીવતા હોય અને મારું નામ લઈને આવી નહીં પણ નવખંડ ધરતીમાં મારો સિકંદર કે મારા ગૌરીબેન રખડે અને જો દુનિયાની માલિકા પછી વાંકો વાળ થવા દે ને તેથી તો જામનગરની માલિકા મારો દાના મામા નું હોય બા ઘોડી વાલા દેવ અમારા દુખિયા ના દાતાર છો એ યોજી લમામા દેવ અમારા તને વદાન વારમ વાર છે મમ વદાન વારમ વાર છે જય જય
ગૌરી બેન ના દાના મામા જય મારા સિકંદર ભાઈ ના દાના મામા તમારા બાળકોને ખમા કેજો મામા જય જય દાના મામા સિકંદર ભાઈ ના કાંઠે બોલે મારા દાના મામા જોજે જોજે અમારા દાના મામા અમારા દાયા બાબના અમારા જામનગર ના પાદરમાં મામા મૂકવાના વધારો હોય ના મારા શ્વાસે શ્વાસે જપુતારા લઈ જા અરે અરે યાદ ખમકારા કરે મારા સિકંદર ભાઈ ના કાંઠે મારા દાના મામા સરકાર દુનિયાની માલપા આજ મારા દાના મામાની હાજરી થઈ છે ભાઈ આવી જે વડીલો ભાષા બધાને વિનંતી નમ્ર વિનંતી બેસી જાઓ ભાઈ આ પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો આજ મારા ગૌરીબેન ના કાંઠે ને કદાચ મારા સિકંદરભાઈ ના કાંઠે આજ મારા મોજીલા મામાની હાજરી થઈ હોય અને કોઈ મારી જામનગર ગામની વસ્તી હોય કે ગુજરાતની ધરતીની કોઈ પણ વસ્તી હોય આજ મારા દાના મામાના સાનિધ્યની માલપા એકવાર આ જગ્યાની માલપા આવીને એમ કહે કે એ મામા બાપ દુનિયા રખડીને થાકી ગયા પણ કોઈ અમારું ભલું નથી કર્યો બધાય માતાઓ બહેનો ભાવિક ભક્તો જે કાંઈ પધાર્યો છો ભાવથી બધાને વિનંતી નમ્ર વિનંતી બેસી જાઓ નીચે બેસી જાઓ મારો બાપ સાહેબ આ એક મોમેડિયન ના કાંઠે આજ મારા મોજીલા મામાની હાજરી છે ભાઈ હે દુનિયાની માલપા સાહેબ જગતમાં ધારું ધણીનું થાય ને ભાઈ
આ એમાં મામાનો 5મો નવરંગો માંડવો હોય અને 5મા નવરંગા માંડવાની માલપા સાહેબ આજ એક રાવળદેવના દીકરા તરીકે આપ બધાને કહું છું કે સાહેબ આ મારો ધોળી ધજાનો ધણી અહીં બેઠા ને ઈ કાઈ જેવા જેવા દેવ નથી હો. એકવાર કોઈ કાળા માથાનો માનવી કદાચ મારા પારે આવી અને હોશિયાળું આહુડું પાડીને એટલું કહે કે મામા દુનિયા રખડીને થાકી ગયા પણ કોઈ અમારું ભલું ન કર્યું. પણ ખરેખર આજ જો મારા મોમેડિયનના કાંઠે કદાચ જો મારા સિકંદરભાઈના કાંઠે કદાચ મારા દાના મામા આવતા હોય, મારા ગૌરીબેન રાઠોડના કાંઠે કદાચ જો મામા આવતા હોય ને તો મામા મેં સાંભળ્યું છે કે જગતમાં જેના કોઈ બાવડા નો પકડે ને એનો જામનગરની માલપા મારા દાના મામા બાવડા પકડી લે ભાઈ હો. જેના દુનિયાની માલપા કોઈ જેનું બાવડું પકડે નહીં ને એનો મારો મોજીલો મામો બાવડું પકડી લે ને પછી મારો મામો બોલે હો કે દુનિયામાં કોઈ તારું નથી રહ્યું ને કે ના મામા હવે મારો બની જાશ કે બની ગયો. અરે ભલામણા મારા દાના મામા બેઠેલા એટલું કે કોઈ કાળા માથાનો માનવી એકવાર મારો બની જાય અને પછી જો દુનિયા એની નો બનાવી દઉં ને તેથી તો જામનગરના પાદરમાં હું દાના મામા નો બેઠા હોય બાબે. પણ એનું થાવું પડે હો ભાઈ. આ નકર હું તો કાયમી બોલું છું ભાઈ કે ગાડીના બોથા ઉપર લખાવાથી હું તમે મામા વાળા નથી થઈ જવાતું. હા સાહેબ ગાડીના બોથા ઉપર તમે મામા વાળા લખાવો તો એમ મામા વાળું નથી થઈ જવાતું. મામા વાળું થવું હોય ને તો એકવાર હૃદયની માલપા મારા મામાનું નામ લખી નાખવું પડે. હૃદયની માલપા હો ભાઈ. અને હૃદયની માલપા મામાનું નામ લખી નાખો અને પછી દુશ્મનના ટોળા હજારો હામાં આવીને ઉભા રહી જાય ને પછી બંદૂકના અવાજ થાય ને એવા ટાણે કોઈ મારી વસ્તી કદાચ મને દાના મામાને અવાજ કરે કે હૃદય ઉપર હાથ રાખી અને મારા દાના મામા બોલે હો જગતની માલપા મારો સિકંદર તારું કોઈ નો હોય ને પણ હું દાનો મામો તારો બની જાઓ. જગતમાં તારું કોઈ નો હોય પણ હજારો દુશ્મનના ટોળા હામાં આવીને ઉભા રહી જાય ને તેથી હૃદય ઉપર હાથ રાખીને મને એમ કે ક્યાં ક્યાં મારા દાના મામા અને જો હૃદયમાંથી બેઠો થઈ અને દુશ્મનના ટોળાને તો વગર બંદૂકે ભડાકા નો કરી નાખું ને તેથી તો જામનગરની ધરતી ઉપર હું દાનો મામો નો બેઠો હોય બાપ. જય મોગા મામાની હાજરી થઈ છે ભાઈ. દાના મામાની હાજરી થઈ છે અને જેને મામા દેવે બે હાથ આપે ઊંચા કરો ઠેઠ છેડે સુધી હો ઠેઠ છેડે સુધી ઊંચા હાથ કરો. મામાની હાજરી થઈ છે હો ભાઈ. અને મામાને એક કડીની માલપા યાદ કરતા હોય ત્યારે એ મામા આવશે રે ટુકડા ભાગશે યાર. જય મામા એ મામા આવશે રે ટુકડા ભાગશે યાર. એ મામા તારું અંજવાળું દુનિયામાં દેખાય છે. અંજવાળું દુનિયામાં દેખાય છે. તારા ઠીકડે બોલે છે જીના મોર મામા અવસર 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 આવ્યો અમારા આંગણે.
મારા ખીજડે ઓરે છે જીણા મોર મામા અવસાન 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 આવ્યો અમારા યાગણે अरे दिल मारे जो रे अम्मा धड़कन मारे जो दिल मारे जो रे अम्मा धड़कन मारे जो अरे दिल मारे जो रे ममा धड़कन मारे जो मोबाइल साउंड विकेट स्टूडियो धामनगर आज जगतनी मालवा आज मारा सिकंदर भाई ना कांठे कदाच मारा गौरीबेन ना कांठे ई मारो धोળી ધજાનો ધણી મારો ખીજડા વાળો દાના મામાની હાજરી હોય અને ઈ મામા આવ્યા છે ભાઈ હો પણ આ તો મામાની મોજ કહેવાય ભુવા અને હું તો કાયમી બોલું છું સ્ટેજ ઉપર બેઠા પછી આમાં જેટલા મામા વાળો ને બધાયને લાગુ પડ્યો ગમે એટલા મામા વાળા એ બધા મામા વાળા જ બેઠા છે ભાઈ અને સાહેબ હું કાયમી સ્ટેજ ઉપર બેઠા પછી બોલું છું કે મામા વાળા હોય ને કોઈ દી મોળા નો હોય ભાઈ હો એ મામા વાળા મોળા નો ને મોળા હોય ને મારા મામા વાળા નો હોય બાપ પણ એકવાર મારા મોજીલા મામાની હારે તાર બંધાઈ જાય દુનિયાની માલપા એ રંગમાંથી જો રાજા નો બનાવી દેને તેથી તો જામનગરની માલપા મારો ખીજડા વાળા દાના મામા અહીં નો બેઠા હોય ભાઈ હો અને ઈ મામાની હાજરી છે ત્યારે ભાવથી મામાને યાદ કરવા છે પણ થઈ જાય ઉષાદ ભાવથી મામા દેવના નામ ઉપર બાપ પણ કેવા મામા એ મોજીલા મામા મારા મોજીલા મામા રમવાને આવો મામા રમવાને આવો યાર એ મોજીલા મામા મારા મોજીલા મામા લો રમવાને આવે મામા રમવાને આવે દો વડાલિયા સિંહ અમારા દીપકભાઈ ભુવા 1000 અને 1 રૂપિયા બી મારા મામા દેવને પાઘડી બંધાયો બા જય હો એ મોજ કરાવ્યા મામા મોજ કરાવે એ દાના રે મામા મારા મોજ કરાવે रे वाला मामा ये दाना रे मामा मोरा मौज करावे मामा मौज करावे
જય હોય મામા. હા મામા. જય હોય મામા. બની જા મારા નો ધારાનો યા ધર્મ રાધાના મામા બની જાય. નો ધારાનો તો આધાર બની જાય હો. એ લથડિયાનો ટેકો બની જાય. અને કોર્ટની માલમાં કદાચ કેસ કબાડા થયા હોય અને વગર વાકે જો તમને પૂરી દીધા હોય ને, પણ આ તો મારા ન્યાયનું ધર્મ છે ભાઈ, અન્યાયનું ધર્મ નથી. આ મારા મોજીલા મામા ન્યાયનું ધર્મ છે. આ બાપ હા સાહેબ, આ મને કોઈએ કીધું નથી, પણ મને દાના મામાએ હુજડ્યો એટલો બોલ્યો ને દાના મામાએ પાછું ફરી પુરવાર કરી દેખાડ્યું. એકવાર તાળી પાડો, તાળી પાડો બાપ, તાળી પાડો. એટલે મેં કાયમી કેવી છે, કોઈ નો કરે ને એવું આપણા દાના મામા કરી દે હો ભાઈ. કોર્ટની માલપા કેસ કબાડા થયા હોય અને વગર વાકે પૂર્યા ને એવા ટાણે કદાચ દુનિયાના વકીલો એમ કહેતો કે હવે આને 10 લાખના જામીન આપો તો છૂટે નહીં, પણ એવા ટાણે કોઈ મારો સિકંદરભાઈ ને પૂજેલા, મારા ગૌરીબેન ને પૂજેલા મોજીલા મામાને યાદ કરે અને ભલામણા જો કોર્ટની માલપા વગર દોકડાનો વકીલ બની અને ભલામણા જો જજની જીભડી ઉપર બેહી નો જાય ને, એ તેથી તો આ જામનગરની માલપા મારો દાના મામા નો બેઠો હોય બા. રોજે રોજે એ મારા ખીજડા વાલા મામા મામા એ મને દરિયાના એ કાંઠે આવી ગઈ મારા નાવડાને ડૂબવા દેતા નહીં દેતા ના. આજ બલિદા મારા વગર દોકડાનો વકીલ મારા દિલ ધનિયાનું નાનું બલી જાય મારો દાના મામા બલી જા. લઈ દઈ મારા દાયા બાવડા મૂકી જના. મન પારકા ગામના હશમાને લઈ દઈ મારા દાના મને રજન તો મૂકી દઈ મારા જામનગરમાં બેઠેલા મારા મામા. થવાના વદાળો હોય તો મને ભાઈઓ એ મેલ્યો, મને ભાનરું એ રદળતો મેલી દીધો.
જોજે જોજે મારા સિકંદર ભાઈના પૂજેલા મામા તારે ખૂટવાના વધારો હોય નહીં મારા ગૌરી બેનના પૂજેલા મામા જોજે જોજે મારા મોજીલા મામા હરાના ગાડે હો બેહી જા